એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેની પર નજર કરીએ। રાજ્યમાં પોલીસ મેળામાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા છે। 25 આઈપીએસ અધિકારીઓની બદલીના આદેશ આપવામાં આવ્યા છે। ગૃહ વિભાગે આપ્યા છે મોટા પાયે બદલીના આદેશ। સીઆઈડી ક્રાઇમના વડા પદેથી પાંડિયનને હટાવવામાં આવ્યા છે। રાજકુમાર પાંડિયનને એડીજીપી લો એન્ડ ઓર્ડરમાં મુકાયા છે, તો અજય ચૌધરીને એડીજીપી મહિલા સેલમાં મુકાયા છે। વિધિ ચૌધરી સ્પેશિયલ કમિશનર અમદાવાદ તરીકે નિમાયા છે। વધુ માહિતી માટે સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ચુક્યા છે। નિકુંજ, રાજ્ય પોલીસ મેળામાં મોટા પાયે ફેરફાર, 25 આઈપીએસ અધિકારીઓની બદલીના આદેશ આપવામાં આવ્યા છે। લાંબા સમયથી આઈપીએસ અધિકારીઓની આ બદલીઓ તોડાઈ રહી હતી અને આજે ગૃહ વિભાગે 25 જેટલા આઈપીએસ અધિકારીઓ છે તેના બદલીના આદેશ આપ્યા છે। સૌથી મોટી ચોંકાવનારી બદલી જે છે તે સીઆઈડી ક્રાઇમના વડા પાંડિયનને લઈને છે। રાજકુમાર પાંડિયન સીઆઈડી ક્રાઇમની અંદર એડિશનલ ડીજી તરીકે ફરજ બજાવતા હતા, પરંતુ તેમને હવે સીઆઈડી ક્રાઇમમાંથી હટાવવામાં આવ્યા છે અને રાજકુમાર પાંડિયનને લો એન્ડ ઓર્ડરની અંદર એડીજીપી તરીકે તેમને હવે ચાર્જ જે છે તે સોંપવામાં આવ્યો છે। અજય ચૌધરીને એડીજીપી મહિલા સેલની અંદર મૂક્યા છે, જ્યારે આઈપીએસ સુધીર ચૌધરીને આઈબીના નવા એસપી તરીકે નિયુક્તિ જે છે તે આપવામાં આવી છે। વિધિ ચૌધરીને સ્પેશિયલ કમિશનર અમદાવાદ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે। આ ઉપરાંત આઈપીએસ અધિકારી ઉષા રાડાને સાબરકાંઠાથી વડોદરા મોકલાયા છે, જ્યારે જયપાલસિંહ રાઠોડને જોઈન્ટ જેસીપી સેક્ટર 2 ની અંદર નિયુક્તિ કરવામાં આવી છે। લાંબા સમયથી આઈપીએસ અધિકારીઓની આ બદલી આવે તે પ્રકારની અટકળો જે છે તે ચાલી રહી હતી અને આખરે આજે આઈપીએસ અધિકારીની આ મોટા પાયે બદલી જે છે તે ના આદેશ આપવામાં આવ્યા છે અને સૌથી વધુ આપે પણ જેનો ઉલ્લેખ કર્યો તે ચોંકાવનારું સીઆઈડી ક્રાઇમના વડા રાજકુમાર પાંડિયનને સીઆઈડી ક્રાઇમમાંથી હટાવીને હવે એડીજીપી લો એન્ડ ઓર્ડર તરીકે તેમની નિયુક્તિ જે છે તે કરવામાં આવી છે। જી, આભાર નિકુંજ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો ગૃહ વિભાગે આપ્યા છે મોટા પાયે બદલીના આદેશ, જેમાં 25 જેટલા આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જેમાં સૌથી ચોંકાવનારું સીઆઈડી ક્રાઇમના વડા પદેથી રાજકુમાર પાંડિયનને હટાવાયા છે। રાજકુમાર પાંડિયનને હવે એડીજીપી લો એન્ડ ઓર્ડરમાં મુકાયા છે, તો આ તરફ અજય ચૌધરીને એડીજીપી મહિલા સેલમાં મુકાયા છે, તો આ તરફ આઈપીએસ સુધીર ચૌધરી હવે આઈબીના નવા એસપી બન્યા છે, તો વિધિ ચૌધરી છે તેઓને સ્પેશિયલ કમિશનર અમદાવાદ નિમાયા છે। તો ઉષા રાણા, જેઓનું ખૂબ જ મીડિયામાં પણ અવારનવાર આવતા હોય છે, તેવું ખૂબ જ નામ છે। આઈપીએસ ઉષા રાણાને સાબરકાંઠાથી વડોદરા મોકલવામાં આવ્યા છે, તો જયપાલસિંહ રાઠોડને જોઈન્ટ જેસીપી સેક્ટર 2 અમદાવાદમાં નિમાયા છે, તો ML નીનામાને આઈજીપી સ્ટેટ ટ્રાફિક તરીકે નિમાયા છે, તો આ તરફ બલરામ મીણાને ડીસીપી ઝોન 1 અમદાવાદમાં મુકાયા છે। મેઘા તેવારને સાબરકાંઠા એસઆરપીએફ ગ્રુપ 6 ના કમાન્ડન્ટ બનાવવામાં આવ્યા છે। તો આ રીતે 25 જેટલા આઈપીએસ અધિકારીઓની બદલીના આદેશ છે તે આપવામાં આવ્યા છે। ગૃહ વિભાગે મોટા પાયે બદલીના આદેશ આપ્યા છે। સીઆઈડી ક્રાઇમના વડા પદેથી પાંડિયનને હટાવવામાં આવ્યા છે અને રાજકુમાર પાંડિયનને એડીજીપી લો એન્ડ ઓર્ડરમાં મુકાયા છે, તો અજય ચૌધરીને એડીજીપી મહિલા સેલમાં મુકાયા છે। આ તરફ આઈપીએસ સુધીર ચૌધરી હવે આઈબીના નવા એસપી બની ગયા છે। વિધિ ચૌધરી સ્પેશિયલ કમિશનર અમદાવાદ તરીકે નિમાયા છે, તો આઈપીએસ ઉષા રાણાને સાબરકાંઠાથી હવે વડોદરા મોકલવામાં આવ્યા છે। વાત કરીએ જયપાલસિંહની, જયપાલસિંહ રાઠોડને જોઈન્ટ જેસીપી સેક્ટર 2 અમદાવાદ ખાતે મૂકવામાં આવ્યા છે, તો ML નીનામાને આઈજીપી સ્ટેટ ટ્રાફિક તરીકે નિમાયા છે। બલરામ મીણાને ડીસીપી ઝોન 1 અમદાવાદમાં મુકાયા છે, તો મેઘા તેવારને સાબરકાંઠા એસઆરપીએફ ગ્રુપ 6 ના કમાન્ડન્ટ બનાવવામાં આવ્યા છે। તો મોટા પાયે જે બદલી તેમજ ભરતીના આદેશ છે તે કરવામાં આવ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ છે તે પણ હવે નજીક આવી રહી છે, જ્યારે પણ કોઈ પણ ઇલેક્શન આવતા હોય ત્યારે પણ ઘણીવાર બદલી તેમજ બઢતીના આદેશ હોય છે તે આપવામાં આવતા હોય છે। તો હાલ જે આ લિસ્ટ છે તે સામે આવ્યું છે અને 25 જેટલા જે આઈપીએસ અધિકારીઓ છે તેઓના બદલીના ઓર્ડર છે તે આપવામાં આવ્યા છે, જેમાં સીઆઈડી ક્રાઇમના વડા પદેથી રાજકુમાર પાંડિયનને હટાવવામાં આવ્યા છે અને તેઓને હવે એડીજીપી લો એન્ડ ઓર્ડરમાં મુકાયા છે। તો આ તરફ અજય ચૌધરીની વાત કરીએ, અજય ચૌધરીને એડીજીપી મહિલા સેલમાં મુકાયા છે।